જેટલી પ્રાથમિક શાળાઓમાં ટ્રાન્સપોર્ટેશન સેવા અંગેની દરખાસ્તો મંજૂર કરવામાં આવેલ છે અને આ 14 પ્રાથમિક શાળાઓમાં ટ્રાન્સપોર્ટેશન સેવા હાલમાં શરૂ છે, જેના કારણે વાડી વિસ્તાર તેમજ અંતરિયાળ વિસ્તારમાં રહેતા બાળકોએ શાળાએ આવતા નિયમિત થયા છે તેમજ શિક્ષણ વ્યવસ્થિત રીતે નિયમિત રીતે મેળવે છે અને તાલુકાના ડ્રોપઆઉટ રેટમાં ખૂબ જ મોટો ઘટાડો થયો છે. દેહામાં આવે છે, થોડુંક ઝાંખું આવશે સાહેબ. ફોન કરવા ચાવડા, ડીઆરસી કોઓર્ડિનેટર બાબરા, તાલુકો બાબરા, જિલ્લો અમરેલી. રાજ્ય સરકાર અંતર્ગત ચાલતી ટ્રાન્સપોર્ટેશન સેવા અંતર્ગત ધોરણ 1 થી 5ની અંદર 1.5 કિલોમીટર અને ધોરણ 6 થી 8ની અંદર 3.5 કિલોમીટર અંતર્ગત બાબરા તાલુકાની અંદર કુલ 14 પ્રાથમિક શાળાઓની અંદર ટ્રાન્સપોર્ટેશન સેવાનો લાભ બાળકો ખૂબ જ સારી રીતે મેળવી રહ્યા છે. વર્ષ 2023-24 અંતર્ગત આ 14 શાળાઓની અંદર અંદાજે 1400 જેવા બાળકો આનો લાભ મેળવી રહ્યા છે. આ વર્ષે પણ તમામ આચાર્યશ્રીઓએ, શિક્ષકગણે, અમારા બીઆરપી સ્ટાફે ખૂબ જ મહેનત કરીને આ શાળાઓની અંદર ખૂબ જ ચકાસણી કરીને ટ્રાન્સપોર્ટેશન સેવા વધુ કઈ રીતે સારી રીતે કાર્ય કરી શકે તે બાબતે સતત માર્ગદર્શન અમારી ટીમ દ્વારા અપાઈ રહ્યું છે. આજરોજ ખંભાળા પ્રાથમિક શાળાની અંદર મોનિટરિંગ કરતા ટ્રાન્સપોર્ટેશન સેવા ખૂબ જ સારી રીતે ચાલી રહી છે. તે અમારા બીઆરપી કોઓર્ડિનેટર ARNB પંકજભાઈ સોલંકી સતત માર્ગદર્શન કરતા રહે છે. તેમજ તેમના આચાર્ય શ્રી વજુભાઈ કોંગિયા ખૂબ જ પોઝિટિવ સ્વભાવ રાખીને તેમના ડ્રાઈવર સાથે કોલાબોરેશન રાખીને બાળકોને સારી એવી સેવા પૂરી પાડી રહ્યા છે. જો ટ્રાન્સપોર્ટેશન સેવા આ બાળકોને ન મળી હોય 111 જેવા બાળકો આનો લાભ લઈ રહ્યા છે તો ડ્રોપઆઉટ રેશિયો અમારા બાબરા તાલુકાનો 55 વિસ્તાર હોય ખૂબ જ વધી જાય. પરંતુ અમારા અંદાજે મેં કીધું એમ 1300 થી 1400 બાળકો આનો લાભ લઈ રહ્યા છે તો સીધી જ અસર અમારા મહિકમ ઉપર પડી શકે અને ડ્રોપઆઉટ રેશિયો વધી જાય. એટલે ટ્રાન્સપોર્ટેશન સેવા અમારા બાબરા તાલુકાને 14 શાળાઓમાં શરૂ છે. એટલે હું શિક્ષણ વિભાગનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવી સારી સેવા અમને પૂરી પાડવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. નામ છે રાતડિયા લાખાભાઈ ઉગાભાઈ, ગામ છે ખંભાળા. હું ફરજ બજાવું છું સભ્ય તરીકે પ્રાથમિક શાળામાં. આ ટ્રાન્સપોર્ટેશનનું શરૂ કરાયું છે 6 વર્ષથી ચાલુ છે તો એના બદલે આપણો ખૂબ ખૂબ આભાર. અને ગામને ફરજ બજાવવાથી આપણું આ ટ્રાન્સપોર્ટેશન શરૂ છે. આ
બાળકો છે એ બે ટ્રાન્સપોર્ટેશનનું કામ સારું આપે છે અને સુવિધા બહુ વ્યવસ્થિત છે એની. અને ક્રિક્યા વિસ્તાર છે, ગુફા વિસ્તાર છે, આધ્યો વિસ્તાર છે. આ બે જગ્યાએ, ત્રણેય જગ્યાએથી આ બે ટ્રાન્સપોર્ટેશન કામ આપે છે. એનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ બાળકો થોડુંક દૂર પડે છે, 5-5 કિલોમીટરનો રૂટ છે. એના હિસાબે આ બાળકોને બહુ સુવિધા સારી છે. એનાથી હું આભાર માનું છું સાહેબ. તો એના બદલે હું એમ આભાર માનવા માંગુ છું કે આ સુવિધા બહુ સારી આપી છે. ગોવિંદભાઈ અમરાભાઈ સોરિયા, મારું ગામ ખંભાળા. પ્રાથમિક શાળામાં હું ટ્રાન્સપોર્ટની ગાડીમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવું છું. 5 કિલોમીટરના અંતર ગુફાવાળા વિસ્તારમાંથી હું બાળકું લઈને આવું છું. પહેલાં સિંહનો અસવાર હતો, વાલીને મેકવામાં બહુ અગવડતા પડતી. સરકારશ્રીના ઓલાથી ને હવે ટ્રાન્સપોર્ટની સુવિધાથી હું ટાઈમસર નિશાળે છોકરા હું પહોંચાડી દઉં છું. ગામ ખંભાળા હું શાળામાં ગાડી ટ્રાન્સપોર્ટમાં આપું છું. કરિક્યા વિસ્તારમાં આપું છું. હું નિશાળેથી તે કરિક્યા વિસ્તાર 5 કિલોમીટર અંતર થાય છે અને હું દરરોજ શાળાથી નિશાળે છોકરાને પુગાડું છું અને વાલીઓને એને આવવું નથી પડતું. વાલીઓને સિંહનો વસવાટના કારણે વાલીઓ હું ટાઈમસર નિશાળે છોકરાને પુગાડું છું. ટ્રાન્સપોર્ટ સુવિધા છે. આગળ અમારે નેહડો છે સર, બાળકો છે ત્યાં લેવા જવાનું. આ બાળકો બધાને હાલીને આ રોડ ઉપર જ આવવાનું. રજુભાઈ ગોવિંદિયા, ખંભાળા પે સેન્ટર શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું. ખંભાળા પ્રાથમિક શાળામાં 2012થી ટ્રાન્સપોર્ટેશન સેવા શરૂ કરવામાં આવી છે. આ વિસ્તારના બાળકો ઊંડાણમાં વાડી વિસ્તારમાં રહેતા હોય અને હિંસક પ્રાણીઓનો ભય વધારે રહેતો હોય તેના વાલીઓએ વાડી વિસ્તારમાંથી શાળાએ બાળકોને વાહન લઈને મૂકવા આવવું પડે છે. પરંતુ આ ટ્રાન્સપોર્ટેશનની સેવા શરૂ થઈ તે દિવસથી બાળકો નિયમિત શાળાએ આવે છે અને 2023-24માં અત્યારે કુલ 111 બાળકો આ ટ્રાન્સપોર્ટેશન સેવાનો લાભ લઈ રહ્યા છે, જેના થકી શાળામાં ડ્રોપ આઉટ રેશિયો ઓછો થયો છે અને બાળકો નિયમિત શાળાએ આવતા થયા છે. હું સોલંકી પંકજ કુમાર, ARNV કોઓર્ડિનેટર, બાબરા, જિલ્લો અમરેલી. બાબરા તાલુકામાં 14 પ્રાથમિક શાળાઓ અંતર્ગત ટ્રાન્સપોર્ટેશન સેવા ચાલુ છે. તેમાં ધોરણ 1 થી 5 1.5 કિલોમીટર દૂરથી આવતા બાળકો તેમજ ધોરણ 6 થી 8માં 3.5 સાડા 3 કિલોમીટર દૂરથી આવતા બાળકો માટે ટ્રાન્સપોર્ટેશન સેવા આપવામાં આવે છે. વર્ષ 2023-24માં 14 પ્રાથમિક શાળાઓમાંથી આજ રોજ ખંભાળા પ્રાથમિક શાળાની મુલાકાત લેતા ત્યાં 111 બાળકોની મંજૂરી આપવામાં આવેલી છે. આ તમામ જે બાળકો છે તે વાડી વિસ્તારમાં રહેતા બાળકો છે. વાલીએ સંપર્ક કરતા અથવા વાલીને પૂછતા તેમણે એવું જણાવેલ છે કે આ જે બધા બાળકો આવે છે તે તમામ બાળકો અમારે દરરોજ મૂકવા માટે આવતા હતા, પરંતુ ટ્રાન્સપોર્ટેશન આવતા બાળકો સમયસર શાળાએ પહોંચી શકે છે તેમજ વાડીમાંથી આરામથી બાળકો પોતાના ઘરે તેમજ શાળામાં પહોંચી શકે છે. તો આ જે ટ્રાન્સપોર્ટેશન સેવા છે તેના થકી આચાર્યશ્રીને પણ એવું પૂછવામાં આવેલ કે ટ્રાન્સપોર્ટેશન સેવા છે તે ખૂબ જ ઉપયોગી છે અને તેનાથી ડ્રોપ આઉટ રેશિયો અને શાળામાં સમયસર બાળકો આવે છે તેમજ સરાસરી
હાજરીનું પ્રમાણ છે તે પણ સારું એવું જોવા મળેલ છે.